જૂનાગઢની પ્રતિષ્ઠિત પટેલ કેળવણી મંડળમાં શરૂ થયેલો વિવાદ પહોંચ્યો ચરમસીમા પર। કેમ્પસમાં અજાણ્યા યુવકોના ગેરકાયદે પ્રવેશ બાદ વાલીઓએ રજૂઆતો તો કરી હતી, પરંતુ રજૂઆત દરમિયાન મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુએ કરેલા ગેરવર્તણૂકથી વાલીઓમાં ભારે રોષ છે। કાંતિ ફળદુને ટ્રસ્ટી પદેથી દૂર કરવાની માંગ સાથે વાલીઓએ આંદોલન શરૂ કર્યું। જોકે ત્યારે સમાજના અગ્રણીઓએ મધ્યસ્થી કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી મામલો થાળે પાડ્યો, પરંતુ આજ દિન સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતા વાલીઓએ ફરીથી ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો। કાંતિભાઈ ફળદુ ટાર્ગેટનું મુખ્ય કારણ એ છે કાંતિભાઈ ફળદુએ જે તે સમયે વાલીઓ સાથે ગેરવર્તન કરેલું અને એ પોતે એક જ વ્યક્તિ એવો બોલેલા કે આ સંસ્થા સમાજની નથી, આ સંસ્થા ટ્રસ્ટીઓની છે, ટ્રસ્ટીઓ સંભાળીએ છીએ, જે કાંઈ કરવું છે અમે કરી લેવું, તમારે કાંઈ બોલવાનું થતું નથી। મારે એટલું જ કહેવું કે કાંતિભાઈ રાજીનામું આપે તો આ સંસ્થા ફરીથી બેઠી થઈ શકે એમ છે। આ વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે મેનેજિંગ ટ્રસ્ટીના પુત્ર ચેતન ફળદુનો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો એક વિડીયો વાયરલ થયો। આ વાયરલ વિડીયોમાં ચેતન ફળદુ ધારાસભ્ય સંજય કોરડિયા સામે અપશબ્દ બોલતો હોવાનો અને વાલીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરાઈ। આ જ વાયરલ વિડીયોથી રાજકીય અને સામાજિક સ્તરે ભારે રોષ ફેલાયો। જો કે એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિવાદ વધુ ઉગ્ર બનતા ધારાસભ્ય સંજય કોરડિયા, અરવિંદ લાડાણી સહિતના રાજકીય આગેવાનો આજે આંદોલન કરી રહેલા વાલીઓ સાથે મુલાકાત કરી 4 કલાકના વિચાર વિમર્શ કર્યા બાદ આગેવાનોએ ટ્રસ્ટી સાથે વાતચીત કરવાની પણ પહેલ કરી। ધારાસભ્ય સંજય કોરડિયાએ વાયરલ વિડીયો અંગે પ્રતિક્રિયા આપી કે અનુસૂચિત જાતિ કે કોઈ સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે। ચેતન ફળદુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વંથલી પોલીસ સ્ટેશનમાં અંગે અરજી પણ દાખલ કરવામાં આવી। દલિત સમાજ વિશે અભદ્ર વાત કરવી એ બહુ દુઃખદ વાત છે અને હું જાહેરમાં દલિત સમાજ વિશે હું બોલે છે એટલે હું એમને વખોડું છું અને એની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી હું માગણી કરું છું। અને ગાળ બોલવાની વાત છે, ગાળ બોલતા તો દરેક નાના બાળકથી લઈને બધાને આવતર, પણ આપણે બધા સમજી છીએ કે ગાળો જાહેરમાં બોલે એ એના સંસ્કાર હોય, હલકી કક્ષાનું લોહી હોય, જેમની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ પરિવારમાં ન હોય એવા લોકો અભદ્ર શબ્દના વાતો જાહેરની અંદર બોલતા હોય છે। સમગ્ર વિવાદ મુદ્દે અનેક બેઠકો અને ચર્ચાઓ બાદ પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિરાકરણ આવ્યું નથી। ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામાની માંગ પર અડગ રહીને વાલીઓએ ઉપવાસ આંદોલન યથાવત રાખ્યું।